Hello, good morning, friends. Today we have to start the terminology used in IC engine. ફર્સ્ટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે કમ્પોનન્ટ ઓફ આઈસી એન્જિન જોયા હતા, એનું ક્લાસિફિકેશન જોયું હતું. પિસ્ટન, સિલિન્ડર, એના બધા કમ્પોનન્ટ જોયા હતા આપણે. પિસ્ટન રિંગ છે, હા છે. હવે ટર્મિનોલોજી સમજી લેવી પડે કે ટર્મિનોલોજી શું કહેવા માગે છે. ટર્મિનોલોજી એટલે કે પિસ્ટનના ડાયમેન્શન. જો એ આપણને ખ્યાલ નહીં હોય તો આગળની આપણે પ્રોસેસ સમજી નહીં શકીએ. તો ફર્સ્ટ આવે છે બોર. ઓકે, વોટ ઇઝ મિનિંગ ઓફ બોર? તો અહીંયા તમને ફિગરમાં દેખાય છે, તમને દેખાય છે કે સિલિન્ડરનો જે ડાયામીટર લખેલો છે બોર ડી. ઓકે, તો એને કહેવાય છે બોર. બોર એટલે શું? ધ ઇનર ડાયામીટર ઓફ ધ સિલિન્ડર. સિલિન્ડરના ઇનર ડાયામીટરને શું કહેવાશે? બોર કહેવાશે. ઓકે, ધ ઇનર ડાયામીટર ઓફ એન્જિન સિલિન્ડર ઇઝ કોલ્ડ એઝ અ બોર. સિમ્પલ. આપણે જે પેલી વખતે સિલિન્ડર જોયો હતો તો સિલિન્ડરનો જે અંદરના ભાગનો ડાયામીટર હશે ને એને કહેવાશે બોર. ઓકે, હવે આવે છે સ્ટ્રોક. સ્ટ્રોક એટલે શું? હવે સ્ટ્રોક સમજતા પહેલાં આપણે છે ને ડેડ સેન્ટર સમજીએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. ડેડ સેન્ટર એટલે શું? કે ચલો આ જે ફિગર બતાવી છે એ કોની બતાવી છે? વર્ટિકલ એન્જિનની બતાવી છે. કેવી છે? વર્ટિકલ એન્જિન છે. તો વર્ટિકલ એન્જિનમાં અહીંયા લખ્યું છે ટીડીસી અને નીચે લખ્યું છે બીડીસી. તો ઇન વર્ટિકલ એન્જિન ટોપમોસ્ટ પોઝિશન ઓફ ધ પિસ્ટન ઇટ્સ કોલ્ડ એઝ અ ટોપ ડેડ સેન્ટર. અને નીચે લખ્યું છે બીડીસી. વેન ધ પિસ્ટન ઇઝ એટ ધ બોટમ મોસ્ટ પોઝિશન ઓફ ધ સિલિન્ડર ઇઝ કોલ્ડ એઝ અ બોટમ ડેડ સેન્ટર. તો આના ઉપરથી સ્ટ્રોકની ડેફિનેશન લેવી હોય તો ડિસ્ટન્સ બિટવીન ટોપ ડેડ સેન્ટર એન્ડ ધ બોટમ ડેડ સેન્ટર ઇટ્સ કોલ્ડ એઝ અ સ્ટ્રોક. હવે આ વ્યાખ્યાને બીજી રીતના આપીએ તો આપી શકાય. ડિસ્ટન્સ બિટવીન બોટમ ડેડ સેન્ટર ટુ ટોપ ડેડ સેન્ટર પણ કહેવાય. બરાબર? ટોપ ડેડ સેન્ટર અને બોટમ ડેડ સેન્ટર વચ્ચેના ડિસ્ટન્સને કહેવાશે સ્ટ્રોક. તો ઇટ ઇઝ, આપણે જોઈએ સ્ટ્રોક. ઇટ ઇઝ ધ લિનિયર ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ પિસ્ટન when it is moved from one end of the cylinder to the other end. હવે એન્ડ ક્યારે હોય? કે જો ઉપરની બાજુ હોય તો ટોપ ડેડ હોય અને નીચેની બાજુ હોય તો બોટમ ડેડ હોય. બરાબર? તો આ બંને વસ્તુના એન્ડ વચ્ચે, પિસ્ટનના એન્ડ વચ્ચેના જે અંતર છે એને કહેવાય છે સ્ટ્રોક. ઓકે, અને એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ સિલિન્ડરનો સ્ટ્રોક કેટલો હોય? ટ્વાઇસ ધ રેડિયસ ઓફ ક્રેન્ક. આની સાથે પિસ્ટનની સાથે કનેક્ટિંગ રોડ હશે, કનેક્ટિંગ રોડની સાથે ક્રેન્ક હશે. તો જે ક્રેન્કની જે રેડિયસ હોય ને એના 2 વડે ગુણો તો તમારો સ્ટ્રોક બનશે. સ્ટ્રોક L ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ R. R મીન્સ શું છે? રેડિયસ ઓફ ધી ક્રેન્ક. ઓકે, હવે ડેડ સેન્ટર મેં કીધું એ પ્રમાણે. ઇન વર્ટિકલ એન્જિન, જે ફિગર દેખાય છે એ વર્ટિકલ એન્જિન છે. ઇન વર્ટિકલ એન્જિન ટોપમોસ્ટ પોઝિશન ઓફ ધ પિસ્ટન ઇઝ કોલ્ડ એઝ અ ટોપ ડેડ સેન્ટર. And where the piston is at the bottommost position is called as a bottom dead center. In a horizontal engine, હવે કેવું છે? બે પ્રકારના એન્જિન આવે. આ વર્ટિકલ એન્જિન છે. હવે આ રીતના છે એ તમે પિસ્ટનને પોઝિશન ચેન્જ કરી નાખો તો એ આવશે હોરિઝોન્ટલ એન્જિન. તો હોરિઝોન્ટલ એન્જિનમાં સિલિન્ડર હેડની બાજુ જ્યારે પિસ્ટન ટ્રાવેલ કરશે તો એને કહેવાશે ઇનર ડેડ સેન્ટર, અને સિલિન્ડર હેડની અપોઝિટ સાઈડ તો એને કહેવાશે આઉટર ડેડ સેન્ટર. ધ એક્સ્ટ્રીમ પોઝિશન ઓફ ધ પિસ્ટન નિયર ટુ ધ સિલિન્ડર હેડ ઇટ્સ કોલ્ડ એઝ અ ઇનર ડેડ સેન્ટર, એન્ડ એક્સ્ટ્રીમ પોઝિશન ઓફ ધ પિસ્ટન નિયર ધ ક્રેન્ક ઇટ્સ કોલ્ડ એઝ આઉટર ડેડ સેન્ટર. ઓકે, હવે આવે છે ક્લિયરન્સ વોલ્યુમ. હવે જો બેટા 3 વોલ્યુમ આવશે ટોટલ: ક્લિયરન્સ વોલ્યુમ, સ્ટ્રોક વોલ્યુમ અને ટોટલ વોલ્યુમ. બરાબર? તો સ્ટ્રોક અને ક્લિયરન્સનો સરવાળો કરો તો ટોટલ મળી જાય. પણ ક્લિયરન્સ વોલ્યુમ શું છે અને સ્ટ્રોક વોલ્યુમ શું છે, બરાબર, એ સમજવું ખાસ જરૂરી છે. તો અહીંયા બીજી ફિગર છે એમાં લખ્યું છે, જુઓ, ક્લિયરન્સ વોલ્યુમ. જો ક્લિયરન્સ વોલ્યુમ કોને કહેવાશે? તો ઇટ ઇઝ ધ વોલ્યુમ કન્ટેન્ટ બિટવીન ધ પિસ્ટન ટોપ એન્ડ અ સિલિન્ડર હેડ when the piston is at the top or inner dead center. જ્યારે પિસ્ટન તમારા સિલિન્ડરમાં ટોપ ડેડ સેન્ટર ઉપર હોય ત્યારે સિલિન્ડર હેડ અને પિસ્ટન ટોપની વચ્ચે જે વોલ્યુમ હોય એને કહેવાશે ક્લિયરન્સ
વોલ્યુમ. ઓકે, તો જો આ પોઝિશનમાં જો તમારો પિસ્ટન છે એ ટોપ ડેડ સેન્ટર ઉપર છે અને પેલું જે ટપકા ટપકા દેખાય છે ને, તો એ જે વોલ્યુમ છે એને શું કહેવાશે? ક્લિયરન્સ વોલ્યુમ. એવું બી કહી શકાય, ઇટ ઇઝ ધ વોલ્યુમ કન્ટેન્ટ બિટવીન ધ પિસ્ટન એન્ડ ધ સિલિન્ડર વેન, વોલ્યુમ ખરું પિસ્ટન અને સિલિન્ડર વચ્ચેનું, સિલિન્ડર હેડ અને પિસ્ટન વચ્ચેનું વોલ્યુમ, પણ ક્યારે કે પિસ્ટન છે એ ટોપ ડેડ સેન્ટર ઉપર હોય ત્યારે જે વોલ્યુમ હોય એને કહેવાશે ક્લિયરન્સ વોલ્યુમ. નેચર આવે છે સેકન્ડ લાઇનમાં સ્ટ્રોક વોલ્યુમ. ઇટ ઇઝ ધ, પહેલાં આપણે ક્લિયરન્સ વોલ્યુમ ખબર પડી ગઈ. હવે સ્ટ્રોક વોલ્યુમ. તો સ્ટ્રોક વોલ્યુમ કોને ડિપેન્ડ કરશે? કે તમારા પિસ્ટન ટ્રાવેલ, આપણે પિસ્ટન જ્યારે ટોપ ડેડ સેન્ટર ઉપરથી બોટમ ડેડ સેન્ટર ઉપર આવે એટલે કે એક સ્ટ્રોકની મુવમેન્ટ. હવે એ સ્ટ્રોકવાળા જે ભાગનું જે વોલ્યુમ હશે એને કહેવાશે તમારું સ્ટ્રોક વોલ્યુમ. તો ઇટ ઇઝ ધ વોલ્યુમ ડિસ્પ્લેસ બાય ધ પિસ્ટન ઇન અ વન સ્ટ્રોક ઇઝ નોન એઝ સ્ટ્રોક વોલ્યુમ ઓર ધ સ્વેપ્ટ વોલ્યુમ. બરાબર? કે પિસ્ટન જ્યારે એક સ્ટ્રોકની અંદર જે વોલ્યુમ કવર કરે છે, જે વોલ્યુમ સ્વેપ્ટ કરે છે એને કહેવાય છે સ્ટ્રોક વોલ્યુમ અથવા તો સ્વેપ્ટ વોલ્યુમ. તો આ જે સ્ટ્રોક દેખાય છે, સ્ટ્રોક, એ સ્ટ્રોકની અંદર જે જેટલું વોલ્યુમ હશે એને. ઓકે, તો એની આઈડેન્ટિકલી જોઈએ તો પિસ્ટનને ટોપમાંથી જોઈએ તો પિસ્ટન ટોપમાંથી જોઈએ તો એરિયા કેટલો હોય? π/4 d². અને વોલ્યુમનો યુનિટ મીટર ક્યુબમાં હોય. તો આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો ગુણ્યા L કરીએ. L એટલે શું? તમારો સ્ટ્રોક. તો સ્વેપ્ટ વોલ્યુમ કેટલું થશે? π/4 d² × L. ઓકે, ક્લિયરન્સ વોલ્યુમ અને સ્ટ્રોક વોલ્યુમ, આ બે વસ્તુની ખબર પડી ગઈ તમને? ક્લિયરન્સ વોલ્યુમ કોને કહેવાશે? સ્ટ્રોક વોલ્યુમ કોને કહેવાશે? ઓકે, હવે એના પછી નેક્સ્ટ આવે છે કમ્પ્રેશન રેશિયો. ઓકે, તો કમ્પ્રેશન રેશિયો શું છે? તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ વોલ્યુમ, ટોટલ સિલિન્ડર વોલ્યુમ ટુ ધ ક્લિયરન્સ વોલ્યુમ. ટોટલ સિલિન્ડર વોલ્યુમ એટલે VS પ્લસ VC. VS એટલે સ્વેપ્ટ વોલ્યુમ, VC એટલે ક્લિયરન્સ વોલ્યુમ. VS પ્લસ VC ડિવાઇડેડ બાય VC. VC એટલે ક્લિયરન્સ વોલ્યુમ. કોઈ પણ વોટ ઇઝ કમ્પ્રેશન રેશિયો? આપણે છે ને બેટા કોઈ પણ એન્જિન તમે માર્કેટની અંદર લેવા જશો ને તો એના CC હશે, બરાબર? તો એનો કમ્પ્રેશન રેશિયો ડિપેન્ડ કરશે. તો કમ્પ્રેશન રેશિયો ઉપરથી તમારો એન્જિન ક્લાસિફાય થશે, બરાબર? તો કમ્પ્રેશન રેશિયો એટલે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ટોટલ વોલ્યુમ ટુ ધ ક્લિયરન્સ વોલ્યુમ. તો ટોટલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ VS પ્લસ VC ડિવાઇડેડ બાય VC. કમ્પ્રેશન રેશિયો આર પરથી તમને મળે છે VS પ્લસ VC ડિવાઇડેડ બાય VC. ફોર પેટ્રોલ એન્જિન હોય, પેટ્રોલ એન્જિન, તો એનો કમ્પ્રેશન રેશિયો કેટલો હોય? 6:10. બરાબર? એનો યુનિટ ના, આનો પાછળ એકમ ના હોય કારણ કે ઉપર બંને વોલ્યુમ છે એટલે ઉડવી જશે. તો પેટ્રોલ એન્જિન માટે કમ્પ્રેશન રેશિયો કેટલો હોય? 6:10. અને ડીઝલ એન્જિન માટે કેટલો હોય? 14:20 હોય, બરાબર? ઓકે, નેક્સ્ટ આવે છે પિસ્ટન સ્પીડ. હવે જે પિસ્ટન ફરશે આપણો જે પિસ્ટન, તો પિસ્ટન સ્પીડ શું છે? ઇટ ઇઝ ધ એવરેજ સ્પીડ ઓફ ધ પિસ્ટન ઇઝ ઇક્વલ ટુ ધ 2ln. L means stroke, N means RPM, where N is the speed of the crankshaft. ક્રેન્કશાફ્ટ જે ફરતો હોય જેટલા સ્પીડથી તમે ટેકોમીટરથી તો એ સ્પીડ L × N એને કહેવાશે પિસ્ટન સ્પીડ. હવે ડિવાઇડેડ 60 મીટર/સેકન્ડ મળશે. ઓકે, હવે જો અત્યાર સુધી આપણે બધું આઈસી એન્જિનના કમ્પોનન્ટ્સ શું છે, એના ટર્મિનોલોજી શું છે એ બધું સમજે. હવે આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક જે ભણવાનું છે કે વર્કિંગ ઓફ 4-સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, વર્કિંગ ઓફ 4-સ્ટ્રોક ડીઝલ એન્જિન, વર્કિંગ ઓફ 2-સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, વર્કિંગ ઓફ 2-સ્ટ્રોક ડીઝલ એન્જિન. તો નેક્સ્ટ ટોપિક આવે છે વર્કિંગ ઓફ ઓટો સાયકલ એટલે પેટ્રોલ એન્જિન, 4-સ્ટ્રોક સાયકલ ઓર 4-સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ઓર ધ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. આ બધાનું વર્કિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે પ્રોસેસ સક્શન ક્યારે થશે, કમ્પ્રેશન ક્યારે થશે, એક્સપાન્શન ક્યારે થશે, એક્ઝોસ્ટ ક્યારે થશે. તો એની આખી જે ફિગરો છે એ આપણે સમજીશું. ઓકે.